જય શ્રી હરિ. આપ સૌનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં. આજે આપણે જાણીશું 17 મે 2026થી 15 જૂન 2026 પુરુષોત્તમ માસ એટલે કે અધિક જ્યેષ્ઠ માસ તિથિ પ્રમાણે દાન શું કરવું શું ન કરવું. તો ચાલો જાણીએ આગળ. આ વર્ષે 2026માં પહેલો જ્યેષ્ઠ માસ અધિક માસ છે અને બીજો જ્યેષ્ઠ માસ આવે છે તે નીજ જ્યેષ્ઠ માસ છે. જે માસમાં આપણે નિત્ય શું દાન કરવું, કારણ કે અધિક માસમાં દાનનું ઘણું મહત્ત્વ છે. પરંતુ જે લોકો વ્રત નથી કરી શકતા તેઓ પણ નિત્ય શું દાન કરી શકે છે તેના વિશે આ વિડીયોમાં આપણે માહિતી જાણીશું કે જેનાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય, પાપ નષ્ટ થાય અને પુણ્યનો ઉદય થાય છે. તો ચાલો જાણીએ 30 દિવસના નિત્ય તિથિવાર દાન વિશેની માહિતી. તો જો આપને આ વિડીયો ગમે તો લાઈક, શેર અને ધર્મદર્પિત ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આગળ આ વિડીયોને શેર કરજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. બોલો પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો ચાલો જાણીએ તિથિ પ્રમાણે દાનનો મહિમા. પુરુષોત્તમ માસની પહેલી તિથિ એટલે કે એકમનું વ્રત. આ વ્રત કરવાથી પાપનો નાશ થાય છે તથા આ દિવસે તલનું દાન ઉત્તમ છે. પુરુષોત્તમ માસની બીજની તિથિ, બીજનું વ્રત રુદ્ર વ્રત કહેવાય છે. આ દિવસે ગોળનું દાન દેવાથી પ્રેત યોનિમાંથી છુટકારો પ્રાપ્ત થાય છે. આ માસના ત્રીજનું વ્રત એટલે કે ત્રીજો દિવસ કે જે નીલ વ્રત છે. આ દિવસે માથામાં તેલ ન નાખવું તથા બ્રાહ્મણોને સીધો દાનમાં આપવું જોઈએ. પુરુષોત્તમ માસના ચોથનું વ્રત છે પ્રીતિ વ્રત. આ દિવસે ગૌરી માતાજીનું પૂજન કરવું અને સૌભાગ્યની વસ્તુનું દાન આપવું શ્રેષ્ઠ મનાય છે. પુરુષોત્તમ માસના પાંચમા દિવસનું વ્રત શિવ વ્રત કહેવાય છે. શેરડીનું દાન તથા દૂધનું દાન કરવાથી અકાળ મૃત્યુ અટકે છે. પુરુષોત્તમ માસના છઠના દિવસનું વ્રત સોમ વ્રત કહેવાય છે. આ દિવસે મીઠાનો એટલે કે નમકનો ત્યાગ કરવો, મીઠું દાનમાં આપવું અને ગુપ્ત શત્રુ રોગ આદિનો નાશ થાય છે. પુરુષોત્તમ માસના સાતમા દિવસનું વ્રત સુગતિ વ્રત કહેવાય છે. સુખડના લાકડાનું દાન કરવું જેથી શુભ ગતિ પ્રાપ્ત થાય છે. પુરુષોત્તમ માસના અષ્ટમી તિથિ દુર્ગાષ્ટમી વ્રત છે કે જે દિવસે દુર્ગા માની સેવા પૂજા કરવાથી ભગવાન પુરુષોત્તમની કૃપા પ્રાપ્ત થાય છે. આ દિવસે ચણાની દાળનું દાન શ્રેષ્ઠ મનાય છે. પુરુષોત્તમ માસમાં નોમનું વ્રત વીર વ્રત કહેવાય છે. શક્તિ પ્રમાણે નાની બાળકી તથા ગૌરી માતાજીની પૂજા અર્ચના કરવી જોઈએ તથા શણગારનું દાન કરવું જેથી કોઈ જાણે અજાણે થયેલા અપરાધોમાંથી મુક્તિ મળે છે. અધિક માસ દસમની તિથિ દસમનું વ્રત ત્ર્યંબકમ વ્રત કહેવાય છે. આ દિવસે કુંભ દાનનું મહત્ત્વ છે. કુંભ ઉપર દીવો રાખીને શિવ મંદિરે મૂકવો જોઈએ જેથી શુભ ગતિની પ્રાપ્તિ થાય છે. આ દિવસે ચોખાનું દાન ઉત્તમ ગણાય છે. પુરુષોત્તમ માસની 11સની તિથિ અગિયારસનું વ્રત એકાદશીનું વ્રત. આ દિવસે દાન પુણ્ય ઉપવાસનો ઘણો મહિમા છે. કોઈ પણ વસ્તુ જરૂરિયાતમંદને દાનમાં આપવાથી ઉત્તમ ગતિની પ્રાપ્તિ થાય છે, મોક્ષની પ્રાપ્તિ થાય છે. પુરુષોત્તમ માસના 12સની તિથિ બારસનું વ્રત અહિંસા વ્રત કહેવાય છે. આ દિવસે કુળદેવતા સામે દીવો પ્રગટાવવો અને કુળદેવતા કુળદેવીની ઉપાસના અને પૂજા કરવી જોઈએ. આ દિવસે ચોખાનું દાન ઉત્તમ ગણાય છે. પુરુષોત્તમ માસના 13સની તિથિનું વ્રત પ્રદોષ વ્રત કહેવાય છે. આ દિવસે શિવ પૂજન, શિવ દર્શનનો મહિમા ઘણો છે. આ દિવસે ગોળનું દાન ઉત્તમ કહેવાય છે. પુરુષોત્તમ માસના 14સની તિથિ 14સનું વ્રત શીલ વ્રત કહેવાય છે. આ દિવસે ઘરને સાફ કરીને ઉમરામાં સાથિયો પૂરવો જોઈએ, કુળદેવીને દીવો કરવો જોઈએ. આ દિવસે કરેલા મગની ખીચડીનું દાન ઉત્તમ કહેવાય છે. પુરુષોત્તમ માસના પૂર્ણિમાનું વ્રત પૂનમની તિથિ પુરુષોત્તમ ભગવાનની પૂજા અર્ચના કરવી જોઈએ કે જે શુભ મનાય છે. આ દિવસે ભગવાન પુરુષોત્તમની કથા વાર્તા સાંભળીને બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી ગાય માતાની સેવા કરવી જોઈએ. દૂધ અને ચોખાનું દાન આપવું શ્રેષ્ઠ મનાય છે. પુરુષોત્તમ માસ વદ પક્ષની એકમનું વ્રત દીપણી વ્રત કહેવાય છે. આ દિવસે લાપસી ખાવી તથા બ્રાહ્મણોને ઘઉંનું દાન કરવાથી સર્વે નિંદા અને પાપથી છૂટી જવાય છે. પુરુષોત્તમ માસના વદ પક્ષની બીજનું વ્રત દ્રઢ વ્રત કહેવાય છે. આ દિવસે ચંદન, કંકુ, કેસર, અત્તર વગેરે સુગંધી વસ્તુનું દાન કરવું ઉત્તમ ગણાય છે.
માતા પિતાના દોષોમાંથી મુક્તિ મળે છે. પુરુષોત્તમ માસના વદ પક્ષની ત્રીજનું વ્રત બિલ્વ વ્રત કહેવાય છે. આ દિવસે ગુરુ વડીલોનું પૂજન કરવું, વંદન કરવા તથા અડદનું દાન કરવું એ ઉત્તમ છે. પુરુષોત્તમ માસના વદ પક્ષની ચતુર્થી તિથિ ચોથનું વ્રત કહેવાય છે. વિનાયક ચતુર્થી કે જે ગણપતિ દાદાની પૂજા અર્ચના થાય છે. ગણપતિ દાદાને લાડુનો ભોગ ધરાય છે. આ દિવસે બાળકોને પ્રસાદમાં લાડુ વહેંચવા શુભ મનાય છે. ગાય માતાને પણ લાડુ ખવડાવવા કે જેથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. પુરુષોત્તમ માસના વદ પક્ષની પાંચમની તિથિનું વ્રત પંચમીનું વ્રત મનાય છે. પ્રભાકર વ્રત સૂર્યનારાયણની પૂજા કરવી જોઈએ. એક જ અન્ન ખાવું, જે અન્ન ખાવું એ દાન પણ કરવું તો એ શ્રેષ્ઠ મનાય છે. સર્વે પાપો નષ્ટ થાય છે. ભગવાન પુરુષોત્તમની કૃપા પ્રાપ્ત થાય છે. પુરુષોત્તમ માસના વદ પક્ષની છઠ એટલે કે છઠનું વ્રત. આ દિવસે સ્કંદ ભગવાનની પૂજા થાય છે. સૂર્યનારાયણની પૂજા કરવી, સૂર્યના 12 નામ લઈને 12 નમસ્કાર કરવા શ્રેષ્ઠ ગણાય છે. તથા અગ્નિનારાયણ દેવને બપોરે 12 વાગ્યે 12 વખત ઘીની આહુતિ આપવી શ્રેષ્ઠ મનાય છે. પુરુષોત્તમ માસના વદ પક્ષની સાતમનું વ્રત સરસ્વતી વ્રત કહેવાય છે. આ દિવસે ઘરમાં સાફ સફાઈ કરવી, ઘરની પૂજા માટે ઉંમરે સાથિયો કરવો, બાળકોને મીઠાઈ આપવી. પુરુષોત્તમ માસના વદ પક્ષની અષ્ટમી તિથિ આઠમનું વ્રત શ્યામ વ્રત કહેવાય છે. આ દિવસે પુરુષોત્તમ પુરાણ તથા કથા કરનારની પૂજા કરવી, દક્ષિણા આપવી એવું જ મહાત્મય છે કે જેથી દ્રષ્ટિદોષ નાશ થાય છે. ચોખાનું દાન પણ કરવું શ્રેષ્ઠ મનાય છે. પુરુષોત્તમ માસની નવમી તિથિ એટલે કે નોમનું વ્રત વિશ્વાનર વ્રત કહેવાય છે. આ વ્રત કરનારે ખીર ખાવી જોઈએ અને ચોખાનું દાન કરવું જોઈએ. અગ્નિદેવને પ્રસન્ન કરવા. પુરુષોત્તમ માસના વદ પક્ષની દસમની તિથિ દસમનું વ્રત આનંદ વ્રત કહેવાય છે. આ દિવસે સોનાના કે તાંબાના અથવા માટીના પાત્રમાં જળ ભરીને દાન આપવું શ્રેષ્ઠ મનાય છે. પુરુષોત્તમ માસના વદ પક્ષની 11 તિથિ 11નું વ્રત પરમા વ્રત એટલે કે પરમા એકાદશીનું વ્રત સૌભાગ્ય વ્રત કે જે સૌભાગ્ય દેનારું છે. આ વ્રતના દિવસે ગાય માતાની સેવા પૂજા કરવી, જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ. પશુ પક્ષીને ચણ નાખવું વગેરે ઉત્તમ ફળદાયી છે. પુરુષોત્તમ માસના વદ પક્ષની 12ની તિથિ 12નું વ્રત વીર વ્રત કહેવાય છે. આ દિવસે તીર્થ સ્નાન કરવું ઉત્તમ કહેવાય છે. તીર્થમાં રહેલા દેવનું પૂજન કરવું અથવા પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરતા હોય ત્યારે પુરુષોત્તમ ભગવાનની સેવા પૂજા કરવી, કથા સાંભળવી તથા બ્રાહ્મણને દાન દક્ષિણા આપવી. પુરુષોત્તમ માસના વદ પક્ષની 13ની તિથિ 13નું વ્રત યદુ વ્રત કહેવાય છે. આ દિવસે બપોરે એકટાણું ન કરવું, સાંજે એકટાણું કરવું જોઈએ. બાળકોને ગોળ દાળિયા વહેંચવા જોઈએ, દાન આપવા જોઈએ. પુરુષોત્તમ માસના વદ પક્ષની 14ની તિથિ 14નું વ્રત કહેવાય છે. આ દિવસે કાંસાનું દાન અપાય છે જેથી શરીરની શુદ્ધિ થાય. અને પુરુષોત્તમ માસના અમાવસ્યાની તિથિ એટલે કે અમાસનું વ્રત છેલ્લો દિવસ પુરુષોત્તમ માસના આ છેલ્લા દિવસને શક્તિ પ્રમાણે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી જોઈએ. વસ્ત્રદાન આપવું જોઈએ તથા પુરુષોત્તમ માસ કરનારે વ્રતનું ઉત્થાપન પણ કરવાનું હોય છે. માટે ગાયની સેવા જરૂર કરવી, તુલસી માતાજીની સેવા કરવી, ઘરના મંદિરમાં રહેલા આપણા ઈષ્ટદેવ આદિની પૂજા અર્ચના કરીને જરૂરિયાતમંદને શક્તિ પ્રમાણે દાન કરવું અને પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરવી કે હે પ્રભુ, મારાથી જે વ્રત થયું છે તે વ્રતને આપ સ્વીકારો. જે કોઈ ભક્તો નિત્યદાન ન કરી શકે તો એવું શું કરી શકે કે ભગવાન શ્રી નારાયણને પ્રિય આ પુરુષોત્તમ માસમાં ભગવાનને પ્રિય એવું કેળાનું દાન સર્વોત્તમ છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજામાં આપણે કેળાનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ, ભોગ લગાવવો જોઈએ. માટે ઘરમાં શુભતા અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આમ કેળાનું દાન જરૂરથી કરવું જોઈએ. કેળા એ ગુરુનું પ્રતીક છે. કેળા સૌભાગ્યનું પ્રતીક છે. આ ઉપરાંત પીળા વસ્ત્રનું દાન કરવું, કારણ કે ભગવાન શ્રી હરિએ પીળું પીતાંબર ધારણ કર્યું છે. પીળા વસ્ત્રનું દાન દેવાથી અધિકથી અધિક ફળ પ્રાપ્ત થાય છે, જીવનમાં શુભતા આવે છે. આ ઉપરાંત શ્રીફળનું દાન દેવું જોઈએ કે જેથી ઘરમાં અને જીવનમાં શુભતા આવે છે. શ્રીફળ અર્થાત માતા લક્ષ્મીને પ્રિય એવું આ ફળ છે. લક્ષ્મીજીને પ્રિય ફળ નારિયેળ કે શ્રીફળ જો મંદિરમાં દાનમાં દેવામાં આવે તો કહેવાય છે કે ઘરમાં લક્ષ્મીજીનો વાસ રહે છે.
ભગવાન શ્રી નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ભોજનનું દાન જરૂરિયાતમંદને ભોજનનું દાન દેવાથી સર્વશ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે. કહેવાય છે કે ભૂખ્યાને અન્ન અને તરસ્યાને જળ મળે એથી ઉત્તમ મોટું દાન ક્યું હોઈ શકે. આમ આ પુરુષોત્તમ માસમાં આપણે આ વસ્તુનું પણ દાન કરી શકીએ અને ખાસ કરીને ભાગવત મહાપુરાણનો પાઠ છે, વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ છે તે પણ કરી શકીએ છીએ. ભગવાનનું નામ જાપ કરવાથી પણ પાપ નષ્ટ થાય છે. દાન કરવું સર્વશ્રેષ્ઠ મનાય છે, પરંતુ આપણે જે દાન દઈએ તે ભાવથી પ્રેમથી દેવું જોઈએ, તિરસ્કારથી ન દેવું, કારણ કે તેનાથી કોઈ ફળ પ્રાપ્ત થશે નહીં. અને જે ભક્તો પુરુષોત્તમ માસનું વ્રત કરે છે, આખો માસ વ્રત કરે છે, નિયમ લે છે, સંકલ્પ લે છે, તેઓ પણ છેલ્લા દિવસે જે વસ્તુનું નામ લીધું હોય તે વસ્તુનો ત્યાગ કર્યો હોય તેનું દાન અવશ્ય કરવું. બ્રાહ્મણને દાન કરી શકાય છે, દક્ષિણા સહિત અથવા જરૂરિયાતમંદને પણ દાન દઈ શકાય છે, મંદિરોમાં દાન દઈ શકાય છે. આમ કરવાથી પુણ્યના ભાગી બનાય છે. પુરુષોત્તમ માસ દર 3 વર્ષે આવે છે અને ભગવાનની અધિકથી અધિક ભક્તિ કરીને મનુષ્ય પોતાનો જન્મારો સુધારી શકે છે. ધર્મ, અર્થ, કામ, મોક્ષ આપનાર એ પુરુષોત્તમ માસ છે. ભગવાન શ્રી નારાયણે સ્વયં પોતાનું નામ જેને આપ્યું છે તે પૂર્ણ પુરુષોત્તમ માસ માટેનો સૌ ભક્તજનોએ પૂરેપૂરો લાભ લેવો જોઈએ. સત્સંગ કરવું જોઈએ, પ્રભુ ભક્તિ કરવી, સત્સંગ કરવો અને જીવનમાં આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ કરવી જોઈએ. ભક્તિ અને અંતમાં મુક્તિ પ્રાપ્ત થાય એવી પ્રભુને પ્રાર્થના કરીએ, જેથી ફરીથી માની કોખે જન્મ ન લેવું પડે, જન્મ મરણના ચક્કરમાં ફસાવવું ન પડે, દર્દ અને પીડા સહન ન કરવી પડે. પ્રભુને ભાવથી પ્રેમથી ભજીએ, નમન કરીએ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. આપ સૌને મારા જય શ્રી હરિ. જો આપને મારો આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને આગળ ને આગળ શેર કરો, લાઈક કરો અને મારી ચેનલ ધર્મદર્પિતને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી હરિ.